सत केवल विद्या मंदिर. Myself, Sajan Kumar Prajapati, Class 12 Science, Subject Physics, Unit number 4, Topic Example, Part number 1. હેલો ફ્રેન્ડ્સ, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર તમને એક્ઝામ્પલ્સ વિશે વાત કરી હતી લાસ્ટમાં, અને તમને કેટલાક એક્ઝામ્પલ હોમવર્કમાં આપ્યા હતા. તમારે આ હોમવર્ક તમને જે એક્ઝામ્પલમાં આપવામાં આવે છે તમારે રેડી રાખવાના રહેશે. જ્યારે તમારી પાસે મંગાવવામાં આવે ત્યારે તમારે તેને આપવાના રહેશે. આજે આપણે એ બે એક્ઝામ્પલથી આગળ જતાં એક્ઝામ્પલ નંબર 3 તરફ જઈશું. કાલે આપણે બે એક્ઝામ્પલ જોયા, એમાં એવી વાત કરી હતી કે જો વર્તુળાકાર તારના કોઈ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહને માટેના કેન્દ્ર પર જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આપણે સૂત્ર લખવાનું છે B = μ0I/2r. વર્તુળાકાર છે એ ત્રિજ્યારૂપી તારની વાત કરી છે. હવે જો એના સિવાય આપણે એવું કીધું હોય કે તાર સીધો લાંબો તાર છે અને તારથી કોઈ ચોક્કસ અંતરે કોઈ બિંદુ પાસે ક્ષેત્ર શોધવું છે, અહીંયા વર્તુળાકારની વાત કરી નથી તો શું આવશે 2πy. અહીંયા આપણે ઉપયોગમાં લઈશું એટલે μ0y/2πy આવશે. હવે આજે આપણે આજના એક નવા ક્વેશ્ચનની વાત કરીએ, એક્ઝામ્પલ વિશે વાત કરીશું. કે આપણને અહીંયા એક્ઝામ્પલમાં એવું કીધું છે કે સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. હવે અહીંયા ધ્યાનથી સાંભળજો કે આપણને એવું કહ્યું છે કે સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી, એટલે કે સમક્ષિતિજ તમે જાણો છો સીધી સ્થિર રેખામાં કે આપણને એવું સમતલ છે અને સમતલની અંદર એક સીધો લાંબો તાર છે જેમાંથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે, અને આ વિદ્યુત પ્રવાહની દિશા અહીંયા આપણને આપી છે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ. આપણને અહીંયા દિશા આપેલી છે. તારની પૂર્વમાં એટલે કે તાર જે છે, હવે તારમાંથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે, આપણને દિશા આપી છે, મતલબ કે સીધો લાંબો તાર છે આ રીતે. હવે તારની પૂર્વની અંદર 2.5 મીટર અંતર, એટલે કે તારથી આ જે તાર છે એની પૂર્વ દિશાની અંદર 2.5 મીટર અંતરે આવેલા કોઈ બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. હવે ધ્યાન સાંભળજો, આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છે કે સીધો લાંબો તાર હોય અને એનાથી કોઈ અંતરે આવેલું ક્ષેત્ર શોધવું હોય તો આપણે કહું તો આપણે μ0I/2πy. રાઈટ, યાદ છે? કાલે સેકન્ડ એક્ઝામ્પલ આપણે વાત કરી હતી. યસ, આના જેવું આપણે અહીંયા સમીકરણ વાપરવાનું રહેશે. તો ચલો પ્રશ્નના રૂપે આપણે આન્સર શોધવાની શરૂઆત કરી દઈએ. કે હવે આપણને કહ્યું છે શું, તો આપણને પહેલાં કહ્યું છે આપણું ફર્સ્ટ સ્ટેપ કે આપણને જે પણ આપ્યું હોય એ શોધી લેવાનું, લખી લેવાનું રહેશે, અને ત્યારબાદ જે શોધવાનું છે એ પણ લખી લેવાનું રહેશે, અને એને આધારે કયો સૂત્ર વાપરી અને સોલ્યુશન આપી શકીએ એના વિશે આપણે અહીંયા થોડી માહિતી મેળવવાની છે, એટલે કે યાદ કરીશું. તો આપણને અહીંયા કેટલીક વસ્તુ આપેલી છે, ચલો ચેક કરી લઈએ. કે આપણને કહ્યું છે કે સીધો લાંબો તાર છે અને એમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે એટલે વિદ્યુત પ્રવાહનો સિમ્બોલ શું આવશે? I આવશે. એટલે કે આઈની વેલ્યુ આપણને આપી છે, લખીશું I = 50 એમ્પિયર. ત્યારબાદ આપણને કહ્યું છે કે તારની પૂર્વ દિશાની અંદર 2.5, તારથી પૂર્વ દિશાની અંદર 2.5 જેટલા અંતર આપી, એટલે આપણે લખીશું અંતર x કહી દો કે y કહી દો = 2.5 મીટર આપણને આપેલું છે. જે હવે અને ત્યાં કહ્યું છે કે બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું છે, લખીશું B = અને દિશા પણ શોધવાની રહેશે. ચલો, આટલું આપણને આપ્યું છે. હવે યાદ કરો, હવે આપણે પ્રશ્નમાં કહ્યું આપણે પ્રમાણે સ્ટડી કરી લઈએ કે આપણને શું આપ્યું છે. કે આપણને અહીંયા કહ્યું છે કે એક લાંબો સીધો તાર છે, તો તાર આપણને આપ્યો છે, એમાંથી વિદ્યુત પ્રવાહ I વહી રહ્યો છે, એટલે આપણે તારને મૂકી દઈશું. એની દિશા કઈ છે? પ્રવાહની ઉત્તરથી દક્ષિણ દિશા તરફ, એટલે આપણે અહીંયા બતાવી છે ઉત્તર દિશા, બતાવી છે દક્ષિણ દિશા. વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે ઉત્તરથી દક્ષિણ તરફ, એટલે આપણે દિશા બતાવી છે નીચે તરફ, એટલે કે I વિદ્યુત પ્રવાહ જે છે એની દિશા ક્યાં છે? નીચે તરફ બતાવી છે, આપણે બતાવી છે. હવે કહ્યું છે કે આ તારથી પૂર્વ દિશા, એટલે કે ઉત્તરથી, એટલે કે તાર જે છે એ તારની પૂર્વ દિશા તરફ, એટલે કે કઈ બાજુ કહેવાશે? તો અહીંયાથી આ બાજુ, કે અહીંયા પૂર્વ તરફ કોઈ બિંદુ લઈ લઈએ કે ત્યાં, કે આ બિંદુ પાસે, ત્યાં બિંદુ આપણે નામ આપી દીધું, એ બિંદુને આપણે નામ આપી દઈએ છીએ કે બિંદુ કયું છે? P છે. તો આ બિંદુ એટલે કે બિંદુનું અંતર કેટલું છે? 2.5, જે આપણને અંદર આપેલું છે. તો આ બિંદુ પાસે મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આપણે જાણીએ છીએ કે આપેલા તારથી કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય તો કયું સૂત્ર આવે? તો આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B = જાણીએ છીએ μ0I/2πy, તો 2πx અથવા 2πd, તો μ0I/2πy. તો
તો μ0ની વેલ્યુ કેટલી આવે 4π × 10⁻⁷ આ એટલે કે વિદ્યુત પ્રવાહ આપણને અંદર વિદ્યુત પ્રવાહ કેટલો આપ્યો છે તો જુઓ તો એ આપણને આપ્યો છે 50 એમ્પિયર તો લખીશું ઇઝ ઇક્વલ ટુ 50 2π m અંતર આપણને કેટલું અંતર આપ્યું છે 2.5 મીટર તો અંદર મૂકી દઈશું 2.5 ચલો અને સોલ્યુશન આપી દઈએ ગણતરી કરી દઈએ તો આપણને એક આન્સર મળશે કેટલો આન્સર મળશે 4 × 10⁻⁶ જોવા મળે છે અને ખાસ વસ્તુ યાદ રાખવાની છે જ્યારે પણ આન્સર લખો જેનું આન્સર શોધ્યો હોય એનું છેલ્લે એકમ લખવાનું ભૂલતા નહીં તો બીનો એક બી એટલે કે ચુંબકીય ક્ષેત્ર જેનો એકમ શું આવે તો એનો એકમ આવે ટેસ્લા તો છેલ્લે આપણે શું લખીશું ટેસ્લા લખીશું હવે ચલો ચુંબકીયનું ક્ષેત્રનું મૂલ્ય તો મળી ગયું પણ દિશા કઈ છે આપણે સમજ્યા હજુ લખી નથી તો જાણીએ છે કે જમણા હાથનો અંગૂઠો મુજબ ચલો જમણા હાથનો અંગૂઠો થમ્સઅપની પોઝિશનમાં લાવી દો ચલો અંગૂઠો ધારો કે તમારો શું બતાવે છે વિદ્યુત પ્રવાહની દિશા બતાવે છે તો આંગળી શું બતાવશે ચુંબકીય ક્ષેત્રની દિશા જે આપણે શોધવાની છે તો એ રીતે આપણે અહીંયા એ જ રીતે આકૃતિ છે એ રીતે અંગૂઠાને લે તો અંગૂઠાને મૂકો તો આકૃતિ જે રીતે મૂકવા જઈએ તો આપણો અંગૂઠો ક્યાં જશે નીચે તરફ આવી જશે એટલે કે થમ્સઅપની દિશા કેવી જશે હવે નીચે તરફ બરાબર કોઈને કહેતા હોય ને કે યુ આર સોરી એટલે આપણે જે અંગૂઠો છે એને આપણે ક્યાં લાવી દઈશું હવે નીચે તરફ તો નીચે તરફ લાવશો તો અંગૂઠો આવશે નીચે તરફ અને તમારી આંગળીઓ ક્યાં તરફ જાય છે તમારા જમણી તરફ જાય છે મતલબ કે આપણે શું બોલીશું કે અહીંયા આપણે જો પ્રવાહની દિશા નીચે તરફ હોય તો આપણે શું કહીશું જમણા હાથના અંગૂઠા પરથી બિંદુ પી પાસે મળતા ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે કે આપણે ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળે છે બિંદુ પી પાસે મળે છે બિંદુ પી પાસે જો વાત કરીએ તો આપણને આ દિશા કેવી મળશે તો આપણે અહીંયા આગળ જે આપેલું આ ઉદાહરણ તરીકે કે આ પુસ્તકના પાન ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો પુસ્તકના પાનના સમતલને યાદ કરીએ તો સમતલના લંબ ઉધ્વ દિશામાં જોવા મળે છે ઉધ્વ દિશા એટલે કે તરફ નીચે તરફ એટલે કે પુસ્તકના પાનની અંદર તરફ એટલે કે નીચે તરફ બરાબર તમે જોઈ શકો છો કે આમ તમે અંગૂઠો મૂકશો તો આંગળ તમારી ક્યાં જશે નીચે તરફ ડાઉન જશે પરંતુ જાય છે ક્યાં રાઈટ સાઈડ તરફ અને આપણે રાઈટ સાઈડ આપણે શું આપ્યું છે આગળ ચુંબકીય ક્ષેત્ર પી પાસે મળશે શું કહી શકીએ કે અહીંયા મળતું ચુંબકીય ક્ષેત્ર એ સમતલને લંબ ઉધ્વ દિશામાં જોવા મળે છે ઓકે ઇઝી છે ચલો આના જેવો એક્ઝામ્પલ હોમવર્ક મળવાનો છે રાઇટ ડાઉન ધ ક્વેશ્ચન ચલો જ્યાં 50 એમ્પિયર છે ત્યાં કરી દેશો 60 એમ્પિયર જ્યાં અંતર આપ્યું છે 2.5 મીટર એની જગ્યાએ લખી દેશો 3.5 મીટર ચલો આના જેવો બીજો એક્ઝામ્પલ લખવાનો છે ચલો જ્યાં 50 એમ્પિયર છે ત્યાં કરી દો 40 એમ્પિયર 40 એમ્પિયર જ્યાં 2.5 છે ત્યાં કરી દેશો 1.5 મીટર બરાબર તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે અને ત્યાં બધા દિશા એટલે ચુંબકીય ક્ષેત્ર મળશે પણ દિશા તો બધામાં સરખી જ મળવાની છે કારણ કે આપણે પોઝિશનમાં કોઈ બદલાવ કર્યો નથી ચલો આ એક્ઝામ્પલ આજનો એક એક્ઝામ્પલ આપણે પૂરો કરીએ છીએ આગળ જઈએ સેકન્ડ એક્ઝામ્પલ તરફ ચલો બીજો એક્ઝામ્પલ આપણે જોઈશું કે આપણને કહ્યું છે કે માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી એટલે કે આપણે જ્યારે નીચે ઊભા હોય તાર પરથી પસાર થતો વીજળીનો જે તાર છે એ તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહી રહ્યો છે મતલબ કે આગળના જેવું જ છે કે વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે ક્યાં પૂર્વથી પશ્ચિમ ચલો આપણે પહેલાં આપણે ચલો પછી વાત કરીએ પહેલા ક્વેશ્ચન વાંચી લઈશું કે અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા આપણને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ આપેલી છે આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું હશે એટલે કે તાર છે એ તારથી નીચે તરફ છે તાર આપણે બધા ઉપર છે અને વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે ક્યાં પૂર્વથી પશ્ચિમ તરફ એટલે મિત્રો ધ્યાનથી સાંભળજો આ તારની દિશા ક્યાં છે પૂર્વથી પશ્ચિમ તરફ એટલે કે તાર ઉપર છે એટલે કે આ ઉપરનો તાર તમે ઇમેજિન કરો કે આ તાર તમારી ઉપર છે તમે નીચે ઊભા છો તમારે નીચે ઊભા છો એ રીતે તમારે વિચારવાનું છે આગળ હવે પ્રશ્ન આપણને આપી છે શું તો આપણને વિદ્યુત પ્રવાહ અહીં આપ્યો છે જેની વેલ્યુ છે 90 એમ્પિયર બીજો આપણને આપ્યું છે તારથી કોઈ ચોક્કસ અંતર જેનું જે અંતર છે 1.5 મીટર તો બી શોધવાનું છે તો આપણે જાણીએ છીએ કે આવું હોય તો આપણને બીનું સમીકરણ શું લખવાનું અથવા શું ઉપયોગ કરવાનો છે તો બી બરાબર μ0/2πy હવે આકૃતિના કાર્યક્રમમાં દિશાનું વર્ણન કરી દઈએ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તો શું કહીશું ચલો આપણને તારમાં વહેતો વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં વહી રહ્યો છે પૂર્વથી પશ્ચિમ તરફ કે પૂર્વથી પશ્ચિમ આપણે વિદ્યુત પ્રવાહની દિશા બતાવી દઈએ છીએ આ રીતે આ દિશામાં ત્યારે આપણને શું કહ્યું છે કે હવે તારથી 1.5 મીટર નીચે એટલે કે આ તાર છે એનાથી નીચે કેટલા 1.5 મીટર નીચે એટલે કે આપણે જે આ તારથી જે હાઈટ છે નીચે કેટલી છે 1.5 મીટર એટલે કે બિંદુ પી અહીંયા છે આ જગ્યાએ
ત્યાં મારે શું કરવું છે, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધવી છે કે તારથી નીચે તરફ 1.5 મીટર જેટલા અંતરે મારે દિશા શોધવી, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. કઈ બિંદુ પાસે? પી પાસે. તો લખીએ કે પી પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0I/2πy મુજબ μ0 એટલે 4π × 10⁻⁷ આઈની વેલ્યુ લખીશું 90 લખવાની રહેશે, 2π એમના એમ. વાય બરાબર શું લખવાનું છે? 1.5 મીટર. તો અહીં લખી કરીએ 1.5 મીટર. ચલો ગણતરી કરીએ તો આપણને આન્સર કેટલો જોવા મળશે? 1.2 × 10⁻5 ટેસ્લા. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો આપણને આરામથી મળી ગયું. પરંતુ હવે આની દિશા શોધવી છે. તો જમણા હાથનો નિયમ ફરી મૂકો. ચલો આ નિયમ તમારા અંગૂઠાને જે આપણી આકૃતિ છે રીતે અંગૂઠાનો નિયમ અંગૂઠાને મૂકી દો. અંગૂઠાને મૂકતા તમે જોઈ શકો છો કે અંગૂઠો આપણને પ્રભાવ બતાવે છે આ તરફ. તો આપણી આંગળી શું બતાવશે? આપણને ચુંબકીય ક્ષેત્ર દિશા. હવે ક્યાં છે? પી બિંદુ પાસે છે. તો શું બતાવે છે? કે એ બતાવે છે કે તારની નીચે, એટલે કે આ તાર જે છે એની નીચે કઈ દિશામાં છે? દક્ષિણ દિશા તરફ જોવા મળે છે. તમે જ્યારે અંગૂઠો મૂકશો અને જોશો તો દક્ષિણ દિશા તરફ તમારી આંગળીઓ, એટલે કે આ તમારો અંગૂઠો છે અને આંગળી તમારી આ તરફ નીચે આ તરફ જોવા મળે છે. મતલબ કઈ દિશા છે ભૈયા? દક્ષિણ દિશા. એટલે કે અહીંયા મળતા ચુંબકીય ક્ષેત્રની દિશા દક્ષિણ દિશા તરફ જોવા મળે છે. બરાબર છે. તમારે આ જ્યારે જો છો તમે વિડીયો, તમારી અંગૂઠો તમારે જો લેવાનો છે અને જમણા હાથના અંગૂઠા તમારે લેવાનો છે અને એને તમારે મૂકવાનો છે. કેમ કે અંગૂઠો જાય પૂર્વથી પશ્ચિમ તરફ અને નીચેની આંગળી ક્યારે? તો આપણે દક્ષિણ દિશા તરફ જોવા મળે છે, જે આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. તો નોટ ડાઉન કરવાના જેવો બીજો એક્ઝામ્પલ. વિદ્યુત પ્રવાહ આઈ 90 છે ત્યાં કરી દો 70 એમ્પિયર. 1.5 ની જગ્યાએ કરી દો 1.6 મીટર. ચલો 90 છે ત્યાં કરી બીજો એક્ઝામ્પલ લખો. જ્યાં 90 છે ત્યાં લખો 100 એમ્પિયર અને જ્યાં 1.5 ત્યાં કરી દો 2.0 મીટર. ચલો તો આજે આપણો આજનો બીજો એક્ઝામ્પલ પણ પૂરો થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે 0.15 ટેસ્લાના એકમ લંબાઈ દીઠ, ધ્યાનથી સાંભળજો, અહીંયા એકમ લંબાઈ દીઠ કીધેલું છે કે 0.15 ટેસ્લાના એકમ લંબાઈ દીઠ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રી કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. એટલે કે આપણી પાસે અહીંયા આપણે એવું કીધું છે કે 0.15 ટેસ્લા એટલે કે ચુંબકીય ક્ષેત્ર ધરાવતો એકમ લંબાઈ દીઠ 30 કોણ બનાવતી દિશામાં તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. તો આ તાર પર એકમ લંબાઈ દીઠ લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે? મિત્રો આપણે જ્યારે અગાઉ એક થિયરી ભણ્યા હતા તો મેં કહ્યું હતું, ધ્યાનથી સાંભળજો, કે એકમ લંબાઈ દીઠ બળ કીધું હોય તો એકમ લંબાઈ દીઠ એટલે કે એકમ લંબાઈ ક્યાં આવે? છેદમાં L. એના દીઠ બળ એટલે બળ F ઉપર આવે, કેપિટલ F જેમ કહેવાય, અને કેપિટલ F બાય સ્મોલ એને શું કહેવાય? સ્મોલ F કહેવાય. બસ આપણે અહીંયા સ્મોલ F શોધવાનું છે. ચલો એના પહેલાં આપણે ક્વેશ્ચનમાંથી શું આપેલું છે અને શું શોધવાનું છે એ લખી નાખીશું. તો આપણે ક્વેશ્ચનમાં જોઈ શકીએ છીએ કે આપણને અહીંયા તારમાંથી હોય તો પ્રવાહ આપ્યો છે અને આ તાર ચુંબકીય ક્ષેત્ર 0.15 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્ર થીટા કોણ બનાવતી દિશામાં રહેલો છે, એમાંથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે અને આ તાર પર એકમ લંબાઈથી લાગતું બળ શોધવું છે. ચલો વોટ વી ફાઇન્ડ, એટલે કે આપણે શું શોધવાનું છે કે આપણને અહીંયા પહેલાં તો જોઈએ કે 0.15 ટેસ્લા, એટલે આપણને બી આપ્યું છે તો લખીશું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 0.15 ટેસ્લા. ત્યારબાદ આપણને બીજું શું આપ્યું છે? 30 કોણ એટલે કે થીટા આપ્યો છે. લખીશું થીટા બરાબર 30 ડિગ્રી. લખો થીટા બરાબર 30 ડિગ્રી. ત્યારબાદ આપણને આપ્યું છે કે તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે, એટલે કે લખીશું I બરાબર 8 એમ્પિયર. અને શું શોધવાનું કહ્યું છે? એકમ લંબાઈથી લાગતું બળ એટલે કે સ્મોલ F શોધવાનું છે અને સ્મોલ F બરાબર શું આવે? કેપિટલ F બાય L. યાદ રાખજો. ચલો હવે આવું કે આપણી પાસે બી છે, આપણી પાસે I છે અને આપણી પાસે સાઇન એટલે કે થીટા છે, તો અને આપણે F શોધવાનું છે. તો આવું કયું સમીકરણ છે જે આપણને બધી વેલ્યુઝ આપતું હોય? તો આપણે જાણીએ છીએ બળ F બરાબર બિલ સાઇન થીટા. યાદ રાખવા માટે F બરાબર બિલ સાઇન થીટા.
યાદ કરો થિયરી. એફ બરાબર બિલ સાઇન થીટા. ચલો હવે એફ, હવે આપણે એકમ લંબાઈ બળ લાવવું છે, એટલે કે એકમ લંબાઈ એટલે કે એલને ક્યાં લઈ જવું પડશે, છેદમાં લઈ જઈએ તો એકમ લંબાઈ એટલે કે છેદમાં એલ, અને લંબાઈ દીઠ બળ એટલે કે એફ ઉપર. તો મળી ગયું એફ બાય એલ, એને શું કહેવાય, સ્મોલ એફ ઇઝ ઇક્વલ ટુ બી આઈ, એલ તો ગતો રહ્યો, તો બી આઈ ઇન્ટુ સાઇન થીટા. ચલો બીની વેલ્યુ આપણે કેટલી આપી છે, 0.15 ટેસ્લા, લખીશું અહીંયા આગળ 0.15. આઈ કેટલો આપ્યો છે, આપણને આપ્યો છે 8 એમ્પિયર, અને લખીશું 8. સાઇન એમના એમ થીટા, તો આપણને થીટા કેટલો આપ્યો છે આગળ 30, લખીશું 30 ડિગ્રી. તો સોલ્યુશન આપીએ, સાઇન 30ની વેલ્યુ આવે 1/2 અથવા તો 0.5. સાઇન 30ની કિંમત આવશે 1/2 અથવા 0.5. સોલ્યુશન આપો તો આપણને આન્સર મળશે 0.6 ન્યૂટન પર મીટર. તો આપણને અહીંયા એકમ લંબાઈ લાગતું બળનું મૂલ્ય કેટલું મળ્યું, 0.6 ન્યૂટન પર મીટર જોવા મળે છે. ગોટ ઇટ. એટલે ફરી એકવાર આપણને અહીંયા આગળ શું આપણે એક નવું સમીકરણ શોધ્યું કે એફ એકમ લંબાઈ લાગતું બળ શોધવાનું હોય, આપણને આટલી વેલ્યુ આપી, આપણે શું કરીશું, એફ બરાબર બિલ સાઇન થીટાનો ઉપયોગ કરવાનો રહેશે. ચલો આના જેવું આપણને નીચે એક સેમ એક્ઝામ્પલ છે, ચલો એ પણ જોઈ લઈએ. કે આપણને કહ્યું છે કે 3.0 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે કે તાર છે અને તેમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે, જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબરૂપે મૂકેલો છે. આ તારને ક્યાં મૂક્યો છે, સોલેનોઇડમાં તેની અક્ષને લંબરૂપે મૂકેલો છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર જો 0.27 ટેસ્લા હોય, એ સોલેનોઇડની અંદરની વાત કરીએ, અને સોલેનોઇડની અંદર જો ચુંબકીય ક્ષેત્ર B બરાબર આટલું હોય, તો તાર પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે. ચલો આપણે જોઈ લઈએ આપણને અંદર શું આપેલું છે. તો પહેલી વસ્તુ કે આપણને અહીંયા આગળ એકમ લંબાઈ એટલે કે લંબાઈ આપી છે 3.0, લખી કાઢીશું 3.0. એલ બરાબર લખીશું 3.0. પછી આપણને કહ્યું છે તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, એટલે કે આપણને આઈ આપ્યું છે, લખીશું આઈ બરાબર 10 એમ્પિયર. ત્યારબાદ આપણને શું આપ્યું છે કે આપણને કહ્યું છે કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે બી બરાબર, લખીશું બી બરાબર 0.27 ટેસ્લા, લખીશું બી બરાબર 0.27 ટેસ્લા. અને પછી શું આપ્યું છે, તાર પર કેટલું બળ લાગશે, શું આપ્યું છે, આપણે એફ શોધવાનું છે, લખીશું એફ બરાબર ક્વેશ્ચન માર્ક કરીશું. ચલો તો બધું લખાઈ ગયું છે. ચલો હવે મારી પાસે આઈ છે, મારી પાસે સ્મોલ એલ છે, મારી પાસે બી છે. હવે બી છે, આઈ છે અને એલ છે, એટલે કે બિલ છે. તો બિલ છે અને શું છે, એફ શોધવાનું છે. તો એફ છે અને બિલ છે, એવું કયું સમીકરણ છે, યસ, એફ બરાબર બિલ સાઇન થીટા. મૂકી દો ફરી એકવાર કે એફ બરાબર બિલ ઇન્ટુ સાઇન થીટા. બી આપણને કેટલા આપ્યા છે, તો 0.27 ટેસ્લા, લખી કાઢીએ 0.27. આઈ એટલે વિદ્યુત પ્રવાહ આપણને કેટલો આપ્યો છે, 10 એમ્પિયર, લખી કાઢીએ 10 એમ્પિયર. એલ એટલે કે લંબાઈ કેટલી આપી છે, 3 સેન્ટીમીટર. ધ્યાન આપો, અહીંયા બધા જ એકમો સરખા થાય છે. આ પણ એસઆઈ છે, આ પણ એસઆઈ છે, અને આ સીજીએસ છે. તો આને ફરી એસઆઈમાં તો 3.0 સેન્ટીમીટર બસ લખીશું. આપણે જાણીએ છીએ કે 1 સેમી બરાબર 10⁻²મીટર, તો 3 × 10⁻² લખીશું. તો એલની કિંમત આવશે 3 × 10⁻². સાઇન એમના એમ, થીટા આપણને કેટલો આપ્યો છે, થીટા આપણને આપ્યો છે, જોઈએ તો જો અહીં કહ્યું છે કે અહીં જે તાર જે છે એ તાર આ સોલેનોઇડની અંદર તેની અક્ષને કેવો છે, લંબ રૂપે છે, મતલબ કે તાર અને સોલેનોઇડ બંને એકબીજા કેવા છે, લંબ છે. તો થીટા કેટલો મળશે, લંબ માટે 90 ડિગ્રી. તો શું આવશે, સાઇન 90. ચલો સોલ્યુશન આપીએ તો આપણને શું મળશે આન્સર, સાઇન 90 = 1. તો આપણને આન્સર મળશે 8.1 10⁻². તો 8.1 10⁻² જોવા મળે છે. હવે ધ્યાન મિત્રો ધ્યાનથી સાંભળજો, અહીંયા બળ શોધ્યું તો બળનો એકમ શું આવે, ન્યૂટન, એટલે શું આવશે, સીધું લખીશું ન્યૂટન લખીશું. ઉપર આપણે એકમ લંબાઈ દીઠ બળ શોધ્યું છે, એટલે કે બળનો એકમ શું આવે, ન્યૂટન. જેમાં લંબાઈ શામાં અપાય, મીટરમાં, એસઆઈ યુનિટની વાત કરીએ છીએ એટલા માટે. તો એકમ શું બનશે, ન્યૂટન પર મીટર, એટલે લખ્યું છે ન્યૂટન પર મીટર, પણ ખાલી એફ એટલે કે બળ છે, તો એકમ શું આવશે, ન્યૂટન આવશે. મતલબ કે આ બળ જે મળ્યું એ બળની દિશા, હવે ધ્યાન આપો મિત્રો, આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી હોય કે વિદ્યુત પ્રવાહની દિશા શોધવી હોય તો આપણે જમણા હાથના નિયમનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જો ચુંબકીય બળની દિશા શોધવી હોય તો આપણે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ ઉપયોગ કરવો પડે. માટે અહીંયા આપણે ચુંબકીય બળની દિશા શોધવી હશે તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી આપણે તેને શોધી શકીએ છીએ. ઓકે, યાદ રાખશો. તો અહીંયા આપણે અહીંયા બે એક્ઝામ્પલ જોયા. ચલો હોમવર્કમાં લખવાના છે. ચલો રાઇટ ડાઉન. પહેલાં આપણે અહીંયા લખીશું, અહીંયા 0.15 ટેસ્લા છે, તેની જગ્યાએ લખો 0.25 ટેસ્લા. એંગલ 30 છે એ 330 લખવાનું રહેશે. 8 એમ્પિયર છે, જગ્યાએ કરી દો 10 એમ્પિયર. અને એકમ બળ શોધવાનું રહેશે, સેમનું સેમ. હવે અહીંયા બંને એક્ઝામ્પલ સેમ છે, એટલા માટે હું રકમ ખાલી કરી લખાવું છું.
ચલો બીજામાં જુઓ, જે 3 છે ત્યાં કરી દો 5 સેન્ટીમીટર જ, 10 છે એને કરી દો 20 એમ્પિયર, અને 0.27 ટેસ્લા છે તેને કરી દો 0.40 ટેસ્લા. તો આજના આ એક્ઝામ્પલ સેશનની અંદર આપ સૌને ખ્યાલ આવ્યો હશે, મજા આવી હશે એવી આશા. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ વેરી મચ.